ધાંગ્રધામાં ખાનગી ગોલ્ડ લોન બેંકમાં અગમ્ય કારણોસર લાગેલી આગને ઓલવાઈ. ધાંગ્રધા નગરપાલિકાની બાજુમાં કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં રાત્રિના 8:30 કલાકે બેંક બંધ હતી અને અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા પાલિકા ફાયર ફાઇટર ટીમ અને સિટી પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, જેમાં બેંકમાં રહેલ ફર્નિચર, કોમ્પ્યુટર, માલ સામાનને મોટું નુકસાનની આશંકાઓ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા શહેર નગરપાલિકાની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનમાં કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં કર્મચારીઓ દ્વારા સાંજના સમયે બેંક બંધ કરીને જતા રહ્યા હતા. ત્યારે રાતના 8:30 કલાકે અગમ્ય કારણોસર કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં આગ લાગી હતી, જેમાં બેંકના કર્મચારીને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક નગરપાલિકા ફાયર ટીમ તથા પીજીવીસીએલ અને સિટી પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો, જેમાં પાલિકાની 3 ફાયર ફાઇટર ગાડી દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા, જેમાં શહેરી વિસ્તારમાં આગ લાગવાને કારણે સિટી પોલીસ પીઆઈ એમયુ મશી સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, જેમાં બેંકમાં રહેલ ફર્નિચર, કોમ્પ્યુટર સહિત માલ સામાનને મોટું નુકસાનની આશંકાઓ છે. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.